કેમ છો બાળકો? હું છું દક્ષા પ્રજાપતિ. મારી ચેનલ દક્ષા એજ્યુકેશન એડવેન્ચરમાં આપનું સ્વાગત છે. બાળકો, આપણે આપણી ચેનલ ઉપર ધોરણ 10માં જે પણ વિડીયો અપલોડ કર્યા છે તે ડિસ્ક્રિપ્શનમાં લિંક મુકાઈ ગઈ છે, તો તમારે જોઈ લેવા. ધોરણ 10નું ગણિતનું પહેલું ચેપ્ટર આપણું ચાલી રહ્યું છે વાસ્તવિક સંખ્યાઓ. એનો સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન 4. આપણે આગળ બાળકો બધા પ્રશ્નો જોઈ લીધા છે. પ્રશ્ન 1, 2, 3 અને આ પ્રશ્ન 4 જોઈ રહ્યા છે. તેમજ ઉદાહરણો પણ જોઈ લીધા છે અને ઇન્ટ્રોડક્શન પણ જોઈ લીધું છે. જો આપણું બાળકો, જો રકમ છે ગુસા 9 હોય, સંખ્યા છે 306 અને 657, નો ગુસા 9 આપેલ હોય તો લસા 306, 657 નો શોધો છે. બે પૂર્ણાંક સંખ્યા આપેલી છે 306 અને 657, એનો ગુસા 9 આપેલો છે તો લસા બાળકો શોધવાનો છે. આ સવાલ મે 2021માં આપણો પૂછાઈ ગયેલો છે. મે 2021માં. માટે બાળકો, આવા પ્રકારનો દાખલો તમને પૂછાઈ શકે છે, તો ખાસ ધ્યાન રાખજો. ચાલો, હવે આપણને આપેલું છે ગુસા આપેલો છે 9. આપણી પાસે એક સૂત્ર છે. શું? લસા ગુણ્યા ગુસા બરાબર બે પૂર્ણાંકોનો ગુણાકાર. ધારો કે આપણે પૂર્ણાંક a અને b લઈએ તો આપણને જોઈશું આપણે લસા a b બરાબર બે પૂર્ણાંકો ગુણાકાર આપણે a ગુણ્યા b લઈએ છીએ ના છેદમાં આપણને અહીંયા ગુસા લખી શકીએ આપણે ગુસા. તો હવે આપણને અહીંયા લસા, સૂત્રમાં રકમ મૂકું છું. લસા 306, 657 બરાબર આપણે એ કોને લીધો 306 અને 657 છેદમાં આપણને ગુસા એનો 9 આપી દીધો છે. હવે એનો આપણે ભાગ ઉડાડીશું. ચાલો, 306 ભાગ્યા 9 બેઠા કરી મૂકે તો પણ ચાલે. અહીંયા હું ભાગ ઉડાડું છું. 306 ભાગ્યા 9, 9 તાળી 27, 3 ઉપરથી 6, 9 ચોક 36, એટલે આપણો જવાબ આવશે 34 ગુણ્યા 9. તો હું અહીંયા ભાગ ઉડાડી શકું. 34 ગુણ્યા 9, 9 9 ઉડી જશે એટલે આપણો ગુણાકાર થશે 34 ગુણ્યા 657. ચાલો, ફરી આપણે રફ પેજ લઈ લઈએ છીએ, એનો ગુણાકાર કરી લઈએ. 657 ગુણ્યા 34, 57 ગુણ્યા 34, એકમનો શૂન્ય, 7 તાલી 21, 5 તાલી 15, 16 17, 6 તાલી 18 ને 1 19, 7 ચોક 28, 5 ચોક 20 ને 2 22, વધી પડી 2, નીચે રૂકા 2, 6 ચોક 24, 25 26, 8 2 ને 1 3, 7 ને 6 13, 9 ને 1 10 ને 2 12 અને 2, 22,338. તો બાળકો, આપણને જવાબ મળે છે 22,338. જો આપણો અહીંયા જવાબ કરીને આપણે લખી શકીએ કે જ્યારે આપણો ગુસા 9 છે માટે એનો લસા કેટલો મળ્યો છે આપણને? લસા 22,338 મળે છે. આગળનો દાખલો આપણે પ્રશ્ન 5 જોઈશું. આગળનો પ્રશ્ન 5 આપણે જોઈએ છીએ. એમાં રકમ છે કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય છે કે નહીં તે ચકાસો. ચાલો, પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ? આપણે શીખવાડેલું ઇન્ટ્રોડક્શનમાં હજુ પણ જોઈ રહ્યો છો. પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 5 6 જે બધી શું છે? પ્રાકૃતિક સંખ્યા છે. જો કોઈ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તો તે સંખ્યા 2 અને 5 વડે વિભાજ્ય હોય. 2 અને 5 વડે વિભાજ્ય હોય.
જેમ કે હું તમને કેવું છું કે અહીંયા એક સંખ્યા મારી પાસે છે 10, સાઈડમાં લખું છું 10, તો 10 ના અવયવ શું પડશે? 2 × 5 = 10, જેનો અંતિમ અંક 0 હોય તે 2 અને 5 વડે વિભાજ્ય હોય છે. એટલે સુધી સમજ પડી? તો તેમાં 5 અને આપણે જ્યારે 10 હોય તો 10 ના અવયવ, પેન જરાક બીજી યુઝ કરું છું. દસ હોય તો આપણે 10 માં 2 × 5 કરી શકીએ. એટલે જ્યારે પણ એનું અવિભાજ્ય અવયવીકરણ કરીએ, અવિભાજ્ય અવયવીકરણ કરતા અવયવ શું મળશે આપણને? અવયવ 2 અને 5 નો 2 અને 5 નો સમાવેશ થશે. કઈ રીતે થશે જોયું? આપણે સપોઝ અહીંયા 100 હતે તો પણ 50 દુ 100 કરતે, પછી પાછા 50 ના અવયવ કરતે 5 10, પાછા 10 ના 2 50, એટલે 2 ને 5 તો આવવાના અને આવવાના જ છે. તો જેનો અંતિમ અંક 0 હોય તેમાં 2 અને 5 આવવા જરૂરી છે. હવે આપણે અહીંયાની શરત પ્રમાણે જોઈએ છીએ. અહીંયા શરત આપણને શું આપેલી છે? 6 ની n ઘાત. તો 6 ના અવયવ બાળકો કેટલા પડશે? 42, 6. એટલે હું અહીંયા આવું કરી શકું કે 2 ની n ઘાત અને 3 ની n ઘાત બરાબર 2 ની n ઘાત અને 3 ની n ઘાત, જ્યાં n કોઈ પ્રાકૃતિક સંખ્યા છે. n એ કોઈ પણ 1 2 3 4 5 6 કઈ પણ આવી શકે છે. તો હવે આપણને 6 ની n ઘાત ના આપણને બે અવિભાજ્ય અવયવ મળ્યા. કયા કયા? 2 અને 3. કયા કયા? 6 ના અવિભાજ્ય અવયવ આપણને કયા મળ્યા? અવિભાજ્ય અવયવ કયા કયા મળે છે? 2 અને 3 મળે છે. તો હવે એમાં ક્યાં આપણને 2 અને 5 નો સમાવેશ દેખાય છે? 2 તો છે પણ આપણને 5 મળતા નથી. તો 6 ના અવિભાજ્ય અવયવમાં 6 ના અવિભાજ્ય અવયવમાં 5 નો સમાવેશ થતો નથી. 5 નો સમાવેશ થતો નથી. તો શું થશે? કોઈક પ્રાકૃતિક સંખ્યા માટે, કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાતનો 6 ની n ઘાતનો અંતિમ અંક 0 ન જ હોય. આપણને ચકાસવા કીધેલું, આપણે ચકાસી લીધેલું છે. શું કીધું? પ્રાકૃતિક સંખ્યા n માટે 6 નો n ઘાતનો અંતિમ અંક 0 થાય છે કે નહીં તે ચકાસવાનું હતું. આપણે જોયું અંતિમ અંક 0 હોય તો તેના વિભાજ્ય અવયવ કયા કયા છે? 2 અને 5 એ અવિભાજ્ય એના અવયવ મળશે. મેં આ તમને સાઈડમાં ઉદાહરણ આપ્યું કે 100 અથવા 10 ને લઈએ તો એમાં 2 અને 5 તો આવવાના જ છે. તો આપણી પાસે 6 ની n ઘાત બીજી શરત છે. 6 ના અવિભાજ્ય અવયવ પડશે 2 × 3. તો હવે 2 અને 3 એમાં આપણને શું? 6 ના અવિભાજ્ય અવયવમાં 5 નો આપણો સમાવેશ થતો નથી. માટે આપણે પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાતનો અંતિમ અંક 0 ન જોઈ શકીએ. ફટાફટ બાળકો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો અને આ રીતે તમે દાખલો કરજો. આગળનો આપણે પ્રશ્ન 6 જોઈએ છે. પ્રશ્ન 6 ની રકમ જોઈએ છીએ. સમજાવો કે 7 × 11 × 13 + 13 અને 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે એવું આપણે જણાવવાનું છે. તો વિભાજ્ય સંખ્યાઓ કઈ હોઈ શકે કે જેના આપણે અવિભાજ્ય અવયવ પાડી શકતા હોઈએ? તો ચાલો આપણે પહેલા એને સાદું રૂપ આપીએ છીએ. 7 × 11 × 13 + 13. કોમન શું છે? 13 કોમન નીકાળી શકું એટલે અહીંયા લખી શકું 7 × 11 × 1 લખી શકું. બરાબર. આપણે સોરી અહીંયા વત્તાની નિશાની હતી એટલે અહીંયા +1 આવશે. 13 કૌંસમાં 11 × 7 = 77 + 1 13 કૌંસમાં 78. 13 હજુ આપણે 78 ના શું અવયવો પાડીએ છીએ? 13 ×
78. હજુ 6 ના પડશે. 13 ગુણ્યા 3 ગુણ્યા 2 માટે અહીંયા આપણે અવિભાજ્ય અવયવો જોયા. 2 ગુણ્યા 3 ગુણ્યા 13 ની 2 ઘાત. 13 ગુણ્યા 13 એટલે 13 ની 2 ઘાત લખી શકો. 2 ગુણ્યા 3 ગુણ્યા 13 નો વર્ગ. આ બધી 2, 3, 13 કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. એટલે જે પણ સંખ્યાના નાનામાં નાના અવિભાજ્ય અવયવો પડતા હોય તે સંખ્યાને આપણે શું કહીશું? વિભાજ્ય. માટે આ કેવી સંખ્યા ગણાશે? વિભાજ્ય સંખ્યા છે. એવી રીતે આપણે અહીંયા આજુબાજુ 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5. આમાં શું કોમન છે? 5 કોમન છે. ઓકે, આપણે શું કરીશું? 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને શું થશે? અહીંયા 5 આવ્યા એટલે વત્તા 1. ઓકે, 5 કૌંસમાં 7 ગુણ્યા 6 ગુણ્યા 4 6 સતામ 42 અથવા આ બાજુ નાનાથી કરી આવીએ. 2 1 2 42 6 6 ચોક 24 અને 24 ગુણ્યા 6 ગુણ્યા 7 કરવાના છે. 24 ગુણ્યા 6 ગુણ્યા 7 આપણે કરવાના છે. 24 ગુણ્યા 6 ગુણ્યા 7 એટલે 6 સતામ 42 એટલે અહીંયા 24 ગુણ્યા 42 કરી શકું. એકમનું 0. 4 ચોક 16 4 દુ 8 ને 1 9 4 દુ 8 2 દુ 4 8 6 ને 4 10 ને 9 ને 1 10 1008 મળે છે. 1008 વત્તા 1 માટે આપણું અહીંયા થશે કૌંસમાં 1009 થશે. એટલે એના અવિભાજ્ય અવયવ શું પડશે? 5 ગુણ્યા 1009. માટે અહીંયા પણ આપણને દેખાય છે 5 પણ અવિભાજ્ય છે અને 1009 પણ અવિભાજ્ય છે. માટે આપણે કહી શકીએ કે આમ આ બંને સંખ્યાઓ અવિભાજ્ય ગુણાકાર તરીકે દર્શાવી શકાય છે. માટે આ ઉપરની બંને સંખ્યાઓ કેવી છે? વિભાજ્ય સંખ્યા છે. આગળ આપણે પ્રશ્ન 7 માં મળીએ છીએ. આગળનો દાખલો જોઈએ. પ્રશ્ન નંબર 7 આપણે આગળ જોઈએ છે. એમાં સવાલ છે, એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. ચાલો, રમતનું મેદાન છે કેવું છે? વર્તુળાકાર છે. સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે. સોનિયાને કેટલી લાગે છે? 18 મિનિટ. અને રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે, તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થશે? સપોઝ અહીંયાથી જો ફરીથી એ લોકો બંને એક સાથે એક જ લાઈનમાં ચાલવાનું કરે છે, તો ક્યારે અહીંયા ફરી એ ભેગા થશે એવું કહેવા માંગે છે. ચાલો, તો આપણે બાળકો જોઈએ કે સોનિયાને એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે, જ્યારે રવિને કેટલું લાગે છે? 12 મિનિટ. તો બંને સાથે કરે છે, એનો મતલબ એવું કે આપણે આનો લસા લઈએ તો આપણને જવાબ મળી જાય કે લોકો બંને એક સાથે ક્યારે ભેગા થશે. તો માટે આપણે લઈએ છીએ બંને રકમ 18 અને 12 નો શું લઈએ છીએ આપણે? લસા. ચાલો, તો લસા આપણે 18 ના અવયવો પાડીએ છીએ. 2 નવા 18, 3 તાલી 9. આ બાજુ આપણે 12 ના અવયવો પાડીએ છીએ. 2 છંગ 12 અને 6 ના થશે 2 તાલી 6. હવે આપણને અહીંયા 18 ના અવયવો શું મળે છે? 2 ગુણ્યા 3 નો વર્ગ. અને 12 ના અવયવો શું મળે છે? 2 નો વર્ગ ગુણ્યા 3 મળે છે. તો હવે બાળકો આપણો અહીંયા લસા કેટલો મળશે? લસા બરાબર 12 અને 18 નો લસા કેટલો મળશે આપણને? શું કરીશું? બધી જેટલી મહત્તમ ઘાત છે તેનો,
તો 2 માં મોટી કઈ છે? 2 નો વર્ગ, એટલે લઈ લઈશું 2 નો વર્ગ. અને 3 માં મોટી કઈ છે? 3 નો વર્ગ. 2 નો વર્ગ થશે 4 અને 3 તાલી 9. 9 ચોક 36. એટલે ફરીથી બંનેને પ્રારંભ બિંદુ પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે તો ફરીથી એ પ્રારંભ બિંદુ પર ક્યારે ભેગા થશે? બંને 36 મિનિટે ભેગા થશે. ક્યારે? 36 મિનિટે ભેગા થાય છે. આ રીતે આપણે સ્વાધ્યાય 1.1 પૂરું કરીએ છીએ. આપણે એનું આગળનું યાદ રાખો અને પ્રમેય આપણે જોવાનો છે 1.2 અને પ્રમેય 1.3 આઈ થિંક યસ, એમાં 1.3 મોસ્ટ આઈએમપી છે જે આપણે જોઈશું અને એના પરથી સ્વાધ્યાય આપણું 1.2 છે, એટલે એ આપણે આગળના વિડીયોમાં મળીશું. ત્યાં સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, દક્ષાસ એજ્યુકેશન એડવેન્ચરને સબસ્ક્રાઇબ કરો, તેમજ શેર કરવાનું ના ભૂલશો. અને હજુ પણ તમને ના સમજાયું હોય તો મને કોમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.